જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આજે આપણે પાવન પુરુષોત્તમ માસની કથાનો બીજો ભાગ કરીશું. અધ્યાય બીજો, પાવન પ્રશ્ન ઉત્તમોત્તમ ઉત્તર. પરમ જ્ઞાની સુતપુરાણીજીના અતિ પાવન વચનોનું શ્રવણ કરીને પ્રસન્ન થયેલા ઋષિમુનિઓ એમની પ્રશંસા કરવા લાગ્યા. સંદેહે સ્વર્ગ પ્રયાણની સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂકેલા નિરાભિમાની સુતપુરાણીજીના શ્રી મુખેથી સરતી ભક્તિ સરિતાનો લહાવો લેવા અધીર એવા ઋષિમુનિઓમાં ઉત્તમ એવા શૌનક મુનિ પ્રણામ કરીને કહેવા લાગ્યા, હે સંત શ્રેષ્ઠ સુતપુરાણીજી, ધન્ય છે આપનું જીવન. ભરણમાં ભટકેલા સંસાર સર્પના વિષથી ગ્રસિત થયેલા જીવ માત્રનું વિષહરણ પણ માત્રમાં થાય એવું વાણી અમૃતનું ઔષધ આપ ધરાવો છો. જન્મથી જ તપની વરેલા મહાતપસ્વી શુકદેવજી મહારાજની જીભ પર તો સાક્ષાત સરસ્વતી બિરાજે છે. એમના શ્રીમુખનો એક શબ્દ મુનીશ્વરજીનું જીવન પલટી નાખે છે. તમે આવા મહાતપસ્વીના વચનામૃતોનું શ્રવણપાન કરીને સીધા અહીં પ્રાતઃકાળી રવિના પ્રથમ અને કોમળ કિરણના સ્પર્શથી ખીલી ઉઠેલા કમળ જેવું કોમળ સ્મિત કરવા સુતપુરાણીજી બોલ્યા. હે મુનિવર્યો, પૂર્વજન્મોના કરેલા કર્મોના લીધે સુત જાતિમાં જન્મ ધારણ કરેલા મારા જેવા અત્યંત સામાન્ય મનુષ્ય પ્રત્યે આપ સર્વે જે સદભાવ ધરાવો છો એ મારું સદભાગ્ય છે. હું તો મંદમતી છું. કરુણાની ધાનની કૃપા થકી અને મહાજ્ઞાનીઓના સત્સંગ સાનિધ્યના કારણે મને કથા કીર્તન પર અત્યંત પ્રેમ ભાવ હોવાના કારણે હું દિનહીન હોવા છતાં આપ સર્વેની જિજ્ઞાસા તૃપ્ત કરવા માટે એક કલ્યાણકારી કથા કહી સંભળાવું છું. આ કથા જીવન માત્રના ઉદ્ધારની છે. પૂર્વકાળે સૃષ્ટિ સર્જક બ્રહ્માજીના માનસપુત્ર દેવર્ષિ નારદ પાપનો ક્ષય કરનાર ભાગીરથીના કિનારે સ્વયંભૂ પ્રગટ થયેલા બદ્રીનાથજીના આશ્રમે પધાર્યા અને નારદને સાષ્ટાંગ પ્રણામ કરી વ્યથાભર્યા અવાજે બોલ્યા, હે દયા સાગર, ત્રણેય તત્વોમાં ઉત્તમ એવા સત્વ સ્વરૂપ આપ છો. સાક્ષાત નારાયણ છો, સર્જનહાર છો, છતાં તપ જપ વડે જીવન માત્ર માટે બોધરૂપ બનો છો કે નામ સ્મરણમાં જ સાર્થકતા છે. હે પરમાત્મા, આજે હળાહળ કળિયુગ છે. નીતિ, દાન, પુણ્ય અને દયાનો ક્ષય થઈ રહ્યો છે. સંયમ ક્યારેય દેખાતો નથી. કરુણાનો લોપ થયો છે. પાપ કર્મો વધતા જાય છે. હે દેવાધિદેવ, મૃત્યુલોકમાં ફરતા ફરતા મારું દુઃખ વધતું ગયું છે. અવિદ્યા, મોહ, મમતા, મદ, તત્સ્મર, લોભનો અંધકાર સર્વત્ર વ્યાપી ગયા છે. પૃથ્વી અશ્રુ સારે છે. પ્રલયના ભણકારા વાગે છે. હે પરમપિતા, આવા જ્ઞાનના અંધકારમાં મનુષ્ય જીવોને પાવન પથે લઈ જાય એવો કોઈ ઉપાય દર્શાવનાર કોઈ નથી. હે મંગલ કરતા, મોહમાં અંધ બનેલ જીવો પર કૃપા વરસાવી એમને કોઈ એવો પાવન વ્રતનો સાર કહી સંભળાવો કે જેનું શ્રવણ કરનાર મનુષ્ય સ્વકલ્યાણના માર્ગે જઈ મોક્ષની પ્રાપ્તિ કરે. સતત નારાયણ જાપમાં લીન એવા દેવર્ષિ નારદની વ્યથા સાંભળી ભગવાન નારાયણ પ્રભુ બોલ્યા, હે દેવર્ષિ નારદ, આપનો પ્રશ્ન અતિ પાવન છે. આપ સમાન પાલન સંતો જ સંસારી જીવોનો સકળ સંતાપ હરી દુઃખોનો નાશ કરે છે. હે વત્સ, ધ્યાનથી શ્રવણ કરવો. ગોપીઓના પ્રાણ વલ્લભ યદુકુળ દીપક ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ છે. એમની અકળ લીલાઓનું શ્રવણ કરનાર જીવની ત્રણેય વ્યાધિ ટળે છે. હું તને પુરુષોત્તમ પ્રભુને અતિ પ્રિય એવા પાવન માસની કલ્યાણકારી કથા કહી સંભળાવું છું. આ કથા શ્રવણ કરનાર જીવના ત્રિવિધ તાપ ટળે છે. એનો સંતાપ દૂર થાય છે. દુઃખ દારિદ્ર્યનો નાશ થાય છે. આ સાંભળી ગદગદ થઈ ગયેલા દેવર્ષિ પ્રણામ કરીને વિનયપૂર્વક બોલ્યા, હે દેવાધિદેવ, હું અજ્ઞાની જીવ છું. આવા કોઈ માસની એના અધિષ્ઠાતા દેવની કથા મેં સાંભળી નથી. મારા પર કૃપા કરી મને સર્વ સંસારિક દુઃખ હરનાર પવિત્ર કથા સંભળાવો. નૈમિષારણ્યમાં બિરાજેલા સુતપુરાણીજી શૌનક આદિ ઋષિઓને ઉદ્દેશીને બોલ્યા, હે મુનિવર્યો, દેવર્ષિ નારદજીની જિજ્ઞાસા જોઈ
ભગવાન નારાયણ પ્રભુ બોલ્યા, હે દેવર્ષિ, અત્યંત નીચ એવા મળમાસને પુરુષોત્તમ પ્રભુને પોતાનું નામ અને રૂપ આપીને પાવન બનાવ્યો છે. આ પાવન માસમાં કથા વાર્તા વ્રત જપ તપ દાન પુણ્ય કરનાર સહસ્ત્ર ગણું ફળ પામે છે. આ સાંભળી દેવર્ષિ બોલ્યા, હે સ્વામી, હું અજ્ઞાન જેવું પાવન પુરુષોત્તમ માસનું નામ પહેલી વાર સાંભળું છું. તેથી આ માસમાં કયા વ્રત કરવા, શું દાન કરવું, એના શું નિયમ છે આદિ મને વિગતે કરીને કહેવાની કૃપા કરો. માન પાન આપી પાવન કથાનું શ્રવણ કરવા ઘણા અધીર થઈ રહ્યા છીએ. નિયમિત શારીણ્યમાં એકાગ્ર ચિત્તે શ્રવણ કરતા ઋષિ મુનિઓ સામે દ્રષ્ટિ કરીને સુત પુરાણીજી બોલ્યા, હે ઋષિવર્યો, જગતના જીવોના હિત માટેની મુનિ દેવર્ષિની પ્રાર્થના સાંભળીને પ્રભુએ પોતાના શ્રી મુખેથી પાવન પુરુષોત્તમ માસના મહાન મહાત્મયની જે કથા સંભળાવી એ આ પ્રમાણે છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ પુરુષોત્તમ માસની કથાનો આ અધ્યાય આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગલો ત્રીજો અધ્યાય આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.